મિત્રો મળીને ગસ્ટોઝ પિઝેરિયામાં બર્થડે ઉજવે છે. સૌથી પહેલા બર્થડે ગર્લ કેક કાપી. બાકીના મિત્રો ફોટા ખેંચે જ્યારે બર્થડે ગર્લ બધાને કેક ખવડાવે. થોડી વારમાં ટેબલ પર ચીઝ ગાર્લિક ટાસ્કા આવે છે. સ્ટાર્ટર એકદમ મસ્ત. પછી પિઝા આવે. અહીં પિઝા સર્વ કરવાની રીત અને કટિંગ કરીને ખાવાની રીત પણ એટલી સરસ રીતે બતાવે છે કે ખરેખર મજા આવી જાય. આવું એક અનુભવ તો જરૂરથી કરવો જોઈએ. અને સૌ પિઝાના ફોટા ખેંચે. બધા જમવાનો આનંદ લે છે સુંદર એમ્બિયન્સ સાથે. આ છે પિઝા કટિંગ કરવાની એવી ટેકનિક જેમાં ગાર્લિક ઓઇલ અને ચીલી ઓઇલ ભરવામાં આવે છે. આ છે ઓરિજિનલ ઓથેન્ટિક પિઝા ખાવાની ટેકનિક, જેને તમે પોતે અનુભવશો ત્યારે જ તેની સાચી મજા સમજાશે. પાર્ટી ખૂબ જ સરસ અને યાદગાર રહી. તો હવે તમે શેની રાહ જુઓ છો? એકવાર ઓથેન્ટિક પિઝાની પાર્ટી આપી જુઓ ગસ્ટોઝ પિઝેરિયામાં. તમારા મિત્રોને આવી પાર્ટી ક્યારેય ભૂલાશે નહીં.